તારીખ 17/6/2025 રોજ જોડિયા તાલુકાનું ગામ ભીમકટા ત્યાં લીલ ગાયને કૂતરાએ બચકા ભરેલી લીલ ગાય મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે અને વન વિભાગ દ્વારા એને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને એ લઈ ગયા એવા જીવદયા પ્રેમીઓ ટીડાભાઈ ગમારા, પોલાભાઈ કટોડિયા, વિરમભાઈ ગમારા, મોટાભાઈ ગમારા આ બધાએ થઈને રેસ્ક્યુ કરેલ છે અને ગામ લોકોએ આ ત્રીજી વખત રોજડાનો જીવ બચાવ્યો હતો અને દર વર્ષે એક લીલગાયનો બચાવ કરે છે તો તેઓ એને આભાર અને ધન્યવાદ દેવાય। આવા જીવદયા પ્રેમીઓ અને માર્ગદર્શન મહાવીરસિંહ સોઢા, ફોરેસ્ટર કોઠારિયા, બીજ ગાર્ડ મકવાણા લીલગાયને રેસ્ક્યુ કરીને લઈ ગયા હતા। રિપોર્ટર દામજીભાઈ વેકરિયા। કેવી રીતે કેના ઘરે પડ્યું તું કેવી રીતે આ તમે પકડ્યું? એ રોડ ઉપર તળાવની બાજુમાં માણામોરાના રસ્તે કૂતરાએ તૂટતા હતા અને અમે દેખી ગયા અમે બચાવ્યું। બરાબર। તો પછી તમે ફોન કેને કર્યો? મકવાણા સાહેબને ફોન કર્યો। હા બરાબર જી। મકવાણા સાહેબને તાત્કાલિક પહોંચી ગયા। હા। તો હવે એનો જીવ બચી જશે ને સાહેબ? હવે આને રેસ્ક્યુ સેન્ટર અમે લઈ જાઉં અને આની સારવાર કરાવશું। આ જે ઘા લાગ્યા છે ને હાજી એના ઉપર દવા લગાડશે। હા બરાબર અને એન્ટીબેક્ટેરિયલ દવા આપશે આને। હા એટલે આ ઓલા ઘા લાગ્યા ને એમાં પાક ન થાય। અત્યારે ક્યાં જોડિયા લઈ જશો કે જામનગર કે જુનાગઢ? આપણે ઠેબા રેસ્ક્યુ સેન્ટર બનાવ્યું છે। ઠેબા? હા ત્યાં રેસ્ક્યુ સેન્ટરમાં। હા બરાબર। હા ઠીક। તો તમે જીવ દયાળુ પ્રેમી છો તે બદલ તમે આવા જીવનો બચાવ કરો છો જંગલી જનાવરને, તે બદલ તમને માલધારી સમાજને ધન્યવાદ। આવા નવા જીવ બચાવતા રહ્યો અને આવા કાર્ય કરતા રહ્યો। રિપોર્ટર દામજીભાઈ વેકરિયા। હાલો ભાઈ, તમારું નામ શું? ટીડાભાઈ ગમારા। હા તો કોઈ લેવા કોણ પહેલાં ગયું હતું? પોલાભાઈ, ટીડાભાઈ, વિરમભાઈ, કિશનભાઈ। હા અને પોલાભાઈ ગયા હતા? હા હા બરાબર। તમારો સાહેબ હોદ્દો શું છે? બીટ ગાર્ડ છો કે ફોરેસ્ટર છો? બીટ ગાર્ડ, વન રક્ષક। એટલે આઉટપોસ્ટ આમરણ? હા આમરણ રાઉન્ડ, જોડિયા રેન્જ અને કોઠારિયા બીટ। કોઠારિયા બીટ બરાબર। ઓર્ડરમાં ગામ આવે બધા માણામોરા, ભીમકટા, બરાબર। 4 ગામમાં આવું કાંઈ બનાવ બને રહેશે હા તો મારી અંડરમાં। બહુ સરસ કામગીરી કરો છો। આવું નવું પ્રાણીઓને બચાવતા રહ્યો એટલે સારું કહેવાય એમ। તો અમારું કામ છે રેસ્ક્યુ કરવું। આવી રીતે આ રોજડાના તમે કેટલી ફેરે બચાવ કરેલો? આ ત્રીજી ફેરે બચાવ કરેલો। ત્રીજી ફેરે? હા ત્રીજી ફેરે બચાવ કરેલો। બહુ સરસ કામ લ્યો, માલધારી છો તો તમે આવું કામ કરતા રહ્યો અને જીવ બચાવ કરો છો। જીવ દયાળુ પ્રેમી દુનિયામાં પડ્યા છે, નથી પડ્યા એમ નથી। જોયું ભાઈ, આ તમે એને ત્રીજી ફેરે આ રોજડાઓનો બચાવ કર્યો અને ત્રીજી ફેરે ફોરેસ્ટવાળાને બોલાવ્યા, જંગલ ખાતાને બોલાવીને એને રેસ્ક્યુ કરીને મોકલી દીધું। ધન્યવાદ, આભાર।